ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લોકો ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાનું પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચના પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી નિકુંજભાઈ ભટ્ટ, સામાજિક કાર્યકર રશ્મિકાંતભાઈ કંસારાએ તુલસી પૂજનનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું, જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન અર્ચન અને દર્શન તેમજ આરતી અને પ્રસાદ કર્યો હતો। વધુમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસી છોડના માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીથી દૂર રાખશે, તમામ પ્રકારના રોગો સામે આપણને લડવાની શક્તિ આપશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લોકોએ પોતાના ઘરના આંગણે રહેલા તુલસી માતાનું પૂજન અર્ચન કર્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।